મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના ગામ પીપળીની હદમાં આવેલી મારુતિ પાર્ક સોસાયટી તેમજ તેની આસપાસની સોસાયટીઓમાં મહિલાઓ છેલ્લા 1 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે। આ બાબતે ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયતના સદસ્ય જયદીપભાઈ દ્વારા તેમની પાસેથી 50,000 રૂપિયા જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી। આ ઉપરાંત દર મહિને 100 રૂપિયા જેટલી રકમ પણ ઉઘરાવવામાં આવી હોવા છતાં તેઓને 1 વર્ષથી પીવાના પાણી મળતું નથી। મારું નામ દક્ષા છે। હું અહીંયા મારુતિ પાર્કમાં 1 વર્ષથી રહું છું। કદાચ અમને જે કે પાણી અને રોડની સુવિધા કરી દે ને તો અમારા માટે એ બેસ્ટ છે। એ તો આપી દીધા, બીજી વાર પણ 500 રૂપિયા ઉઘરાવ્યા હતા, 500 રૂપિયા ઉઘરાવ્યા હતા, એ બીજી વાર પણ ઉઘરાવ્યા હતા। એ વસ્તુ બરાબર, હાલો લઈ ગયા, નો પ્રોબ્લેમ, લઈ ગયા, પણ એને એ પ્રમાણે એમનું કામ કેમ નથી કાઢતા? વેરા પહોંચે નહીં, એ પ્રમાણે કેમ નથી આગળ વધતા? અને અત્યારે દર મહિને 100 રૂપિયા ઘર દીઠ વેરો લે છે, 100 રૂપિયાનો। હવે ઘર દીઠ વેરો એટલે તમે વિચાર કરો કે રૂપિયો કેટલો થયો? એ રૂપિયો ક્યાં નાખે? બધી સોસાયટીની વાત છે। એ રૂપિયો ક્યાં નાખે? પાણીનો જે વેરો લે છે કે અમે જે વેરો નથી આપતા એના માટે એ લોકોએ પાણી બંધ કરી નાખ્યું, બરાબર? પણ અમારી પાસે પાણી પહોંચતું નથી તો અમે વેરો શું માટે આપી? વેરો ભરી કાયદેસર, રોકડા શું કામ આપી અમને? અમે એને બરાબર હે ને? તો અમારી પાસે જે અમે તમને આપી તો એ બાબતે તમારે પણ અમારી વસ્તુ જે પૂરી કરવી પડે ને। 8,000 રૂપિયા જ હોય, અમારી બીજી કઈ માંગ નથી, બસ અમારી એ જ માંગ છે, એક તો અમારું રોડનું કરી દો અને બીજું અમારું પાણીનું કરી દો, બાકી અમારે કાંઈ જોતું નથી। મારું નામ રવિ છે અને અહીંયા મેં મકાન લીધેલું છે અને છેલ્લા 1 વર્ષથી હું રહેવા આવેલો છું। એટલે 1 વર્ષથી અમે પાણીની તકલીફ જોઈ છે। એકાદ મહિનો આવેલું શરૂઆતમાં, એકાદ મહિનો ત્યારે એવું લાગતું કે ના પાણી આવે છે, 3-4 દિવસે પાણી આવતું, ભરતા અમે। ત્યાર પછી જે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે તો આજે લગભગ 8 કે 9 મહિના કે 10 મહિના કહી શકીએ, એટલા મહિનાથી પાણી નથી આવેલું। અને છેલ્લા 3 મહિનાથી અમે લોકોએ પૈસા ઉઘરાવેલા છે। લગભગ 15 દિવસ અમે લોકો મૈથા જઈ ત્યારે બચારા બધાએ પાસેથી 500 રૂપિયા લઈને અમે લોકોએ 40,000 રૂપિયા ભેગા કરેલા। એના સિવાય જે બિલ્ડરોએ આપેલા છે ટોટલ ઘણા બધા, મતલબ 2-2.5-3 લાખ રૂપિયા કે એનાથી એને વધારે આપેલા હોઈ શકે। તો આટલા રૂપિયા લેતા પણ એ લોકો એમ કહે છે કે 10 દિવસે જ્યારે અમે એને ફોન કરીએ કે જયદીપભાઈ શું પાણીનું છે, એટલે કે જો ભાઈ પાણી ફલાણી જગ્યાએ લાઈન નાખી જ છીએ, આ લગી આવી ગયું છે, હવે ત્યાંથી થોડુંક આગળ ધીરે ધીરે થઈ જશે, અઠવાડિયાનો ટાઈમ આપે, વળી પાછો અઠવાડિયાનો ટાઈમ આપે, એમ કરતાં હાલે 3 મહિના કે 3.5 મહિના લગભગ કાઢી નાખેલા છે। અને લાસ્ટમાં છેલ્લે અમે કાલે સાંજે વાત કરેલી જયદીપભાઈને કે જયદીપભાઈ તમે એમ કીધું કે હવે ફાઇનલ થઈ ગયું, મારું કામ પતી ગયું છે, બરોબર? જયદીપભાઈ અમને એવું કીધું કે મારું કામ પતી ગયું છે, હવે એક આપણે રોડ ઉપર જે કંઈક કેસ કબાડાવાળું કંઈક વસ્તુ છે, જગ્યા છે જ્યાં રોડ નથી બનાવેલો, ત્યાં એક દરબાર કરીને છે, બરોબર? તો એ એમ કે છે મારો આ કેસ સોલ્યુશન ન થાય ને, મતલબ એનું નિરાકરણ ના થાય ને ત્યાં લગી તમે લોકો આ કાંઈ કરો નહીં, એવું કહે છે એ, બરોબર? એટલે એ એમ કહે છે કે અમારાથી કાંઈ થઈ શકે એમ નથી આમાંથી, બરોબર? તમે લોકો કાલ સવારે કે જે કરવું એ કરી શકો, પણ આજનો દી ટાઈમ આપો। એટલે આજના સાંજ સુધીનો ટાઈમ એ માંગ્યો હતો, પણ છતાંય આપણે શું છે કે લોકોને સહન ના જ થાય ને, આટલા ટાઈમથી પાણી વગર કેમ સહન થાય? એટલે પછી બાયું લોકોએ આંદોલન કરેલું હોય કે રસ્તા રોક્યા છે અમે, બરોબર? પછી આ તકલીફ છે, મેન તકલીફ પાણીની છે અમારે।